ગુજરાતની અંદર હંમેશા ક્યાંક ને ક્યાંક એવું જોવામાં આવે છે કે આદિવાસી બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આજે ઘણા બધા બાળકો અહીંયા મારી સાથે છે, કારણ કે મેનેજમેન્ટ કોટાની અંદર જે શિષ્યવૃત્તિ બંધ કરાવવાની વાત છે તેમને લઈને અહીંયા ઘણા બધા બાળકો આવેલા છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ કે તેમના શું મુદ્દા છે ને તેઓ શું રજૂઆત કરવા માટે આવ્યા છે. શું નામ છે આપનું? સ્ટેલા. અને અહીંયા રજૂઆત શું કરવા આવ્યા છો અને કોને મળવા માટે આવ્યા છો? અમે અહીંયા અમારે ફ્રી સિપ કાર્ડ જે અમારે શું કહેવાય પૈસા મળતા હતા ને સ્કોલરશીપ એ બંધ કરવા એમ કહે છે, એટલે અમે અહીંયા આવીએ છીએ. ચાલુ રાખો, શું અમારે ભણવાનું નથી એમ, એટલે અમે ભણીને ભૂલ કરી છે. ભણવામાં અમે કંઈ માંગીએ તો મળવું ના જોઈએ. અમને અમારો હક છે, અમારો હક અમે એસટી છીએ એટલે અમારો હક છે, તો આ લોકોને ખબર ના પડવી જોઈએ, અમને આપવું ના પડે. ક્યાંથી આવો છો? અમે જાતે જ આવ્યા છીએ. નર્સિંગ સ્ટુડન્ટ છીએ. નર્સિંગ સ્ટુડન્ટ છે. તમારું નામ શું છે? પારગી કોમલ. ક્યાંથી આવો છો? નર્સિંગથી. નર્સિંગ સ્ટુડન્ટ. અહીંયા કોને મળવા માટે આવ્યા છો? અમે સરને મળવા માટે આવ્યા કે અમારું ફ્રીશિપ કાર્ડ કેમ નથી નીકળતું. અમે એસટીવાળા છીએ એટલા માટે કે આ નહીં મળે શિષ્યવૃત્તિ તો પછી અમારે આગળ શું કરવાનું, એટલા માટે અમે અહીંયા છીએ. એટલે અહીંયા બધા ભણી રહ્યા છે અને મદદ માંગવા માટે આવ્યા છે. તમે ક્યાંથી આવો છો? નર્સિંગ સ્ટુડન્ટ જ છું. એટલે પણ તમે ક્યાંના છો મૂળ? એટલે નક્કી કર્યું છે કે નર્સિંગ સ્ટુડન્ટ તમ તરીકે આવ્યા છો? શું કહેવાનું છે? કંઈ નહીં, સ્કોલરશીપ આટલા વર્ષ સુધી મળતી હતી, હવે કેમ નહીં? અમારી એટલી બધી પરિસ્થિતિ નહીં કે અમે એટલા બધા પૈસા ભરી શકીએ. અમને એટલા વર્ષથી મળતી હતી તો અમે ભરતા હતા. પછી આ સ્કોલરશીપ નહીં મળે તો અમે કેવી રીતે ભણશું? અમારા પપ્પા મજૂરી કરે, અમે કેવી રીતે એટલી બધી ફી ભરી શકશું? કોલેજવાળા કે તમારે નહીં મળે એમ તો અમારે એટલી બધા ફી કઈથી ભરવાની? તમારું નામ શું છે? નિકિતા ડામોર. શું રજૂઆત છે? બસ આ સ્કોલરશીપ નથી મળતી ને એના માટે બધા કહેવા આવ્યા છે. નર્સિંગ સ્ટુડન્ટ છે ને ભેગા થઈને કહેવા આવ્યા છે. પહેલાંથી સ્કોલરશીપ મળતી હતી, હવે સ્કોલરશીપ બંધ કરી દીધી. તો અમારા મમ્મી પપ્પા તો હવે ઘરે મજૂરી કરે છે, કડિયા કામ ને એવું બધું કરે, તો એટલા બધા પૈસા ક્યાંથી લાવવાના ભણવા માટે? તો અમારે બી જોઈએ ને સ્કોલરશીપ થોડી ઘણી તો મળવી જોઈએ. તો આ લોકોએ બંધ કરી છે તો મતલબ થોડી ઘણી મળવી જોઈએ, તો અમને બી સહાય થાય કે આગળ અમે ભણી શકીએ. અમે કંઈ એસટી સ્ટુડન્ટ છે તો અમને મળવી ના જોઈએ? એસસી વાળાને મળે છે, એસસી વાળાને મળી છે, ફ્રીશિપ કાર્ડ બી નીકળ્યું છે, તો એસટી વાળાને કેમ ના મળી શકે? એમને બી મળવું જોઈએ. બસ એટલે રજૂઆત ઘણી બધી કરવાની છે. હા, તમારું નામ શું છે? મારું નામ રાવત પ્રિતેશ છે. શું રજૂઆત છે આજે અહીંયા? અમારી રજૂઆત એ છે કે અમે જે કોલેજમાં એડમિશન લીધું, જે રૂટ 17 પ્રમાણે અમે ડાયરેક્ટ એડમિશન લીધેલું છે, તો અમારું ફ્રીશિપ કાર્ડ અને સ્કોલરશીપ બંને બંધ કરવામાં આવી છે. તો એનું રીઝન શું? અમે કંઈ ગુનો કર્યો છે? અમારા કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો ના નીકળી શકે, પણ અમારા કોઈ ડોક્યુમેન્ટમાં પણ ભૂલ નથી અને કોઈ નથી. આ સરકારશ્રીના આદેશ દ્વારા એસટી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવે છે કે જે સ્કોલરશીપ અને ફ્રીશિપ કાર્ડ કોઈ પણ નથી બંધ કરવામાં આવતું. તો અમે શું કરીએ? અમે શું ઘરે બેસી રહીએ? અમે એક નર્સિંગ સ્ટુડન્ટ છીએ તો અમે શું, અમારે કંઈ કામ નથી? અહીંયા કોને રજૂઆત કરવા આવ્યા છો? અમે અહીંયા સરશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ. અને કોઈ જવાબ આપવામાં આવ્યો છે કે નહીં? નહીં, કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. સર કોઈ રિસ્પોન્સ જ નથી. આદેશથી ઉપરથી પરિપત્ર જ ખાલી મોકલેલો છે કે એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને ફ્રી સિપ કાર્ડ નહીં નીકળી શકે, જેમને ડાયરેક્ટ એડમિશન જે રૂટ 17 પ્રમાણે એડમિશન લીધેલું હોય છે એમને. અને જે પરિપત્ર આવ્યો છે એ બી 3 રાઉન્ડ પછી આવેલો છે એ પત્ર. તો શું અમે પછી ડાયરેક્ટ એડમિશન લઈ લીધું હોય ને પછી 3 રાઉન્ડ પછી પરિપત્ર આવે તો એવું તો ના જ ચાલે ને? તમારી સાથે બીજું કોણ કોણ છે અહીંયા? અમારી સાથે અમારા નર્સિંગ સ્ટુડન્ટના સભી સ્ટુડન્ટ છે અમારી સાથે. બીજા કોઈ ઉમેદવાર નેતા આવ્યા છે? અમારી સાથે કોઈ જ ઉમેદવાર નેતા નથી. અમે એટલે આ વખતે જાતે લડાઈ લડવા માટે આવ્યા છો. લાગે છે કે સાંભળશે સરકાર? હા, સાંભળવું જ પડે. કેમ ના સાંભળવું પડે? તમારું નામ શું છે? માલીવડ ઘનશ્યામ. કોઈની મદદ વગર કે આજે એકલા હાથે લડવું છે અહીંયા? એકલા હાથે જ લડવું છે. કયા મુદ્દા છે? સ્કોલરશીપ ટૂંકમાં મળવી જ જોઈએ, અને ના મળે તો અમે કઈ રીતના ભણશું, એ મારો પ્રશ્ન છે. એટલે સ્કોલરશીપ નહીં મળે તો આગળ કઈ રીતે ભણશું? કારણ કે સવાલ અહીંયા થઈ રહ્યા છે કે મા બાપ મહેનત કરી રહ્યા છે, દીકરા દીકરીઓને ભણવા માટે મોકલી રહ્યા છે. બીજા પણ ઘણા બધા લોકો છે. તમારું નામ શું છે? ડામોર મયુરિકા. સ્કોલરશીપ નહીં મળે તો આગળ હવે શું કરવાનું છે? અમે સ્ટુડન્ટ છીએ, અમને ભણવાનો હક છે કે નથી? અમને સ્કોલરશીપ મળવી જ જોઈએ. શિક્ષણ મંત્રીને વાત કરી છે? ના, નહીં કરી હજી. કોઈ આવ્યું જ નહીં બહાર અહીંયા.
તો આમની પહેલાં જ્યારે વાત હતી કે બંધ કરવાની છે મેનેજમેન્ટ કોટામાં જે લોકો હોય એમને શિષ્યવૃત્તિ નહીં મળે, તો તમે ત્યારે બીજા કોઈને રજૂઆત નથી કરી? ના, નહીં કરી. એટલે આજે તમે અહીંયા સીધી રજૂઆત કરવા માટે આવ્યા છો, લાગે છે સાંભળશે? હા, રજૂઆત કરવી પડે અને અમને સ્કોલરશિપ કેમ ના મળે તમારે સાંભળવું જ પડશે. સાંભળવું જ પડશે. રજૂઆત કરવા માટે અહીંયા આવી ગયા છીએ. તમારું નામ શું છે? તબિયર નેન્સી. લાગે છે કે આજ સાંભળશે? તમે વાત કરો છો કે સાંભળવું જ પડશે, તો પણ કેમ ના સાંભળે? સાંભળવું જ પડશે. દર વર્ષે અમને સ્કોલરશિપ મળે છે. અમારા મમ્મી પપ્પા ઘરે ખેતી કામ કરે છે, તો અમે કેવી રીતે આગળ ભણીએ? જો એ સ્કોલરશિપ અમને ના આપે તો અમારે ભણવું તો પડશે. જો સ્કોલરશિપ ના આપે તો ઘરે બેસી રહેશું અમે બધા. આગળ શું કરવું છે ભણીને? આગળ બીએસસી નર્સિંગ કરીને અમારે કંઈક અમારા મમ્મી પપ્પાને અમારી કોઈક તો ઈચ્છા હશે ને કે અમારા છોકરા ભણે છે તો અમને કંઈક આગળ ભણાવીને અમને કંઈક આપશે એવું. તો આ સરકાર સ્કોલરશિપ બંધ કરી દે તો અમે કેવી રીતે ભણશું? એમ સ્કોલરશિપના દ્વારા તો અમે ભણીએ છીએ. આમની પહેલાં કેટલી વખત આવી છે સ્કોલરશિપ? સ્કોલરશિપ દર વર્ષે આવે છે. અમે પહેલા વર્ષમાં છીએ બીએસસી નર્સિંગમાં, તો અમારે સ્કોલરશિપ તો મળવી જોઈએ ને. એમને એમ ક્યાંથી અમે પૈસા ભરીએ? એટલે તમારા સિનિયરને તમે પૂછ્યું હતું કે એમને સ્કોલરશિપ મળતી હતી કે નહીં? હા, એમને મળતી હતી. દર વર્ષે મળે છે. આ વર્ષે જ કેમ એવો નિયમ? એમ શું છે તમારું નામ? બાબર ચંદ્રિકા. સ્કોલરશિપ લઈને જ જવું છે એમ? હા, સ્કોલરશિપ લઈને જ જવું છે. શું કરવું છે આગળ ભણીને? ભણીને કંઈક બતાડું કે કંઈક સપનું પોતાનું હોય તો પૂરું કરી શકીએ. આપણા મા બાપ એટલો બધો ઘેરનો એટલો બધો પૈસા ભરી શકતા નથી, એટલે અમે રજૂઆત કરવા આવ્યા કે આ આગળ સ્કોલરશિપ મળતી હતી, હવે કેમ અમે આવ્યા એટલે કેમ બંધ થઈ? અમારે આ કાયદો પહેલેથી આ નવો કાયદો છે એવું કહે છે માણસ. અમારે સિનિયરો બી કે પણ અમારે સ્કોલરશિપ જોઈએ છે ને જોઈએ છે. અમે કેવી રીતના ભણી શકશું? જો સ્કોલરશિપ ના મળે તો અમે એટલા બધા પૈસા નથી ભરાવાતા અમારે, એટલે અમને જોઈએ સ્કોલરશિપ જોઈએ ને જોઈએ. અમે સર જોડે વાત કરીને જશું, એમ તો જવાના જ નથી અમે. એટલા માટે એટલું દોડીને આવ્યા છે અહીં. સ્કોલરશિપ રહીને જ રહેવાનું છે. બીજા બધા પણ આપણી સાથે છે. તમારું નામ શું છે? અમલિયાર મિત્તલ દિનેશ. અહીંયા નહીં સાંભળે આજે તો શું કરવાનું? તો અમે કેવી રીતે ભણી શકીએ? ના સાંભળે તો અહીંયા જ ઊભા રહેવાનું. આખી રાત થઈ જાય તો કાલે સવાર થાય તો અમે અહીંયા જ રહીશું. જ્યાં સુધી સાંભળે નહીં ત્યાં સુધી સાંભળવું જ પડશે ને. કેમ ના સાંભળે? અમારા એસટી ઉપર અન્યાય કરે છે આ તો. અહીંયા કોને મળવા માટે આવ્યા છો? સરશ્રીને. લાગે છે કે અહીંયા આવીને સાંભળશે? કેમ ના સાંભળે? સાંભળવું જ પડશે ને. અમારો હક છે ભાઈ આ તો. એટલે હકની લડાઈ લડવા માટે આવ્યા છે. હવે એ જોવાનું છે કે જે રીતે અત્યારે શિષ્યવૃત્તિની માંગ કરી રહ્યા છે અને વિરોધ પણ એટલો જ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નહીં મળે તો અમે અહીંયા જ ઊભા રહીશું અને અમે આ વખતે સ્કોલરશિપ લઈને જ જવાના છે, કારણ કે આ વર્ષે નથી આપવામાં આવી. કેટલા બધા દૂરથી અહીંયા બાળકો ભણવા માટે આવે છે, શિષ્યવૃત્તિની માંગ કરી રહ્યા છે. હવે એ જોવાનું છે કે અહીંયા આવીને કોઈ જે સાહેબશ્રી છે તે સાંભળે છે કે પછી આ જ રીતે ઉમેદવારો છે તે ધરણા પ્રદર્શન કરતા રહેશે, કારણ કે આશા એવી જ છે આ બધા લોકોને મળી જાય જેથી કરીને એમને જે ભણવું છે બધું ભણી શકે. અમારા અહેવાલને લઈને એટલે જે આ બધા જ વિદ્યાર્થીઓ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આ વખતે સ્કોલરશિપ મળવી જોઈએ, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.